આજે આપણે વાત કરીશું બીજગણિતની. હા, એ જ બીજગણિત જેનું નામ સાંભળીને ઘણાને ગણિત અઘરું લાગવા માંડે છે. પણ શું થશે જો આપણે એને ડરવાની જગ્યાએ એક નવી, પાવરફુલ ભાષા તરીકે જોઈએ? આ પ્રશ્ન લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે ભાઈ, ગણિતમાં આ અક્ષરો શું કામ આવે છે? અને સાચું કહું તો આ જે પહેલી દિવાલ છે જે ઘણા લોકોને બીજગણિત સમજતા રોકે છે. પણ ચિંતા ન કરો, આજે આપણે એ જ દિવાલ તોડીશું. તો આપણો આજનો સફર કેવો રહેશે? સૌથી પહેલાં આપણે બીજગણિતની ભાષાને સમજીશું. પછી એની મૂળભૂત ક્રિયાઓ એટલે કે સરવાળા બાદબાકી કેટલા સરળ છે એ જોઈશું. ઘાતાંકની શક્તિને જાણીશું. પછી સૂત્રો એટલે કે બીજગણિતના શોર્ટકટ વિશે વાત કરીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન વાપરીને એક મસ્ત મજાનો કોયડો ઉકેલીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, બીજગણિતની ભાષા. જુઓ, બીજગણિતને સમજવાનો સૌથી સારો રસ્તો એ છે કે એને ગણિતના વિષય તરીકે નહીં, પણ એક આખી નવી ભાષા તરીકે જોવામાં આવે. અને જેમ કોઈપણ ભાષામાં એના શબ્દો અને વ્યાકરણના નિયમો હોય છે, બસ બીજગણિતમાં પણ એવું જ છે. ચાલો એને સમજીએ. તો સવાલ એ છે કે આખરે આ બીજગણિત છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ ગણિતની જ એક એવી શાખા છે જેમાં આપણે અક્ષરો અને સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. કેમ? કારણ કે આ અક્ષરો આપણને કોઈ અજાણી સંખ્યા કે કિંમત શોધવામાં મદદ કરે છે. આનાથી મોટી અને જટિલ સમસ્યાઓ પણ એકદમ સરળ બની જાય છે. હવે આ ભાષાનો એક બહુ જ મહત્વનો નિયમ સમજીએ. એ છે સજાતીય અને વિજાતીય પદો વચ્ચેનો તફાવત. જુઓ, સજાતીય પદો એટલે કે જેમના ચલ અને ઘાત બંને સરખા હોય, જેમ કે 3x અને 5x, આમને આપણે ભેગા કરી શકીએ. પણ વિજાતીય પદો જેમ કે 4x અને 3x², એમના ચલ ભલે સરખા હોય પણ ઘાત અલગ છે, એટલે એમને ભેગા ન કરી શકાય. આ બિલકુલ એવું છે કે સફરજન હોય તો તમે એને બીજા સફરજન સાથે ભેગા કરી શકો, પણ સફરજન અને નારંગીને ભેગા ન કરી શકાય. બસ એટલું જ સરળ છે. ઓકે, તો હવે આપણને બીજગણિતના શબ્દો એટલે કે પદોની ઓળખાણ થઈ ગઈ છે. તો હવે સમય છે એ જોવાનો કે આ શબ્દોને જોડીને વાક્યો કેવી રીતે બને છે. આપણો આગલો વિભાગ બસ આ જ મૂળભૂત ક્રિયાઓ વિશે છે. અને અહીં આવે છે બાદબાકીનો એક ગોલ્ડન રૂલ. યાદ રાખજો, જ્યારે પણ કોઈ પદાવલીની બાદબાકી કરવાની હોય તો જે પદને બાદ કરવાનો છે એની નિશાની બદલી નાખો અને પછી બસ સરવાળો કરી દો. આ એક નાનકડી ટ્રીક ઘણી મોટી ભૂલો થતી બચાવી શકે છે. અને જુઓ, આ રહ્યો એ નિયમનો જીવંત પુરાવો. આ પહેલા ઉદાહરણમાં -5x ને બાદ કરવાનો મતલબ છે કે આપણે +5x ઉમેરી રહ્યા છીએ અને પરિણામ 41x છે ને. એકદમ સરળ. ગુણાકાર તો આનાથી પણ સીધો સાદો છે. નિયમ બસ એટલો જ છે. પહેલા સંખ્યાઓનો ગુણાકાર કરો અને પછી ચલોનો. જેમ અહીં જોઈ શકાય છે, 4x ને -13y સાથે ગુણીએ તો જવાબ આવે -52xy. ચાલો હવે મૂળભૂત ક્રિયાઓથી એક સ્ટેપ આગળ વધીએ અને ઘાતાંકની દુનિયામાં પ્રવેશ કરીએ. ઘાતાંક એટલે પુનરાવર્તિત ગુણાકારને ટૂંકમાં અને અસરકારક રીતે લખવાની એક જબરજસ્ત રીત. અહીં ઘાતાંકના કેટલાક મુખ્ય નિયમો છે જે ખરેખર ખૂબ કામના છે. આ નિયમોને લીધે મોટી સંખ્યાઓ સાથે કામ કરવું રમતવાદ બની જાય છે. જેમ કે પહેલો નિયમ કહે છે કે જો આધાર સરખો હોય અને ગુણાકાર થતો હોય તો બસ ઘાતાંકનો સરવાળો કરી દો. આ પહેલા નિયમને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણી પાસે છે 3⁴ ગુણ્યા 3⁵. હવે આનો લાંબો ગુણાકાર કરવાને બદલે નિયમ મુજબ આપણે ફક્ત ઘાતાંકનો સરવાળો કરીશું, એટલે કે 4 + 5. તો જવાબ આવ્યો 3⁹. વિચારો, આનાથી કેટલો સમય બચી ગયો. હવે આવે છે બીજગણિતના અસલી શોર્ટકટ્સ, સૂત્રો. આને તમે તૈયાર રેસીપી જેવું સમજી શકો છો. આ એવા સમીકરણો છે જે પહેલાથી જ સાબિત થયેલા છે અને જટિલ ગણતરીઓને ચપટીમાં ઉકેલી નાખે છે. અને આ છે બીજગણિતના સૌથી પ્રખ્યાત અને ઉપયોગી સૂત્રોમાંનું એક. a+b² બરાબર a² વત્તા 2ab વત્તા b². આ એક એવું સાધન છે જે દરેકને યાદ હોવું જ જોઈએ. ખૂબ જ કામ લાગે છે. તો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો? બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખો.
પહેલું પહેલા પદનો વર્ગ કરો, બીજું બંને પદોનો ગુણાકાર કરીને એને બમણો કરો, અને ત્રીજું બીજા પદનો વર્ગ કરો. બસ થઈ ગયું. તો ચાલો જોઈએ કે આ સૂત્ર વાસ્તવિક દાખલામાં કેવી રીતે કામ કરે છે. અહીં આપણને a વત્તા b બરાબર 9 આપેલું છે. હવે જો આપણે બંને બાજુ વર્ગ કરીએ તો a વત્તા bનો વર્ગ બરાબર 81 થાય. અહીંથી આગળ દાખલો ગણવા માટે આ સૂત્ર આપણને એકદમ સચોટ રસ્તો બતાવે છે. આ જ તો છે શોર્ટકટની મજા. અને હવે આપણે આજના વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગમાં આવી પહોંચ્યા છીએ. અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા પદો, ક્રિયાઓ, ઘાતાંક, સૂત્રો એ બધાનો ઉપયોગ કરીને હવે આપણે એક આખો કોયડો ઉકેલીશું. આ રહ્યું આપણું સમીકરણ. આને એક કોયડાની જેમ જુઓ, જેમાં xની કિંમત છુપાયેલી છે, અને આપણું મિશન છે એ xને શોધીને એને એકલો પાડવાનો. તો ઉકેલ તરફનું આપણું પહેલું પગલું અહીં અપૂર્ણાંક છે, જે સમીકરણને થોડું જટિલ બનાવે છે. તો એને દૂર કરવા માટે આપણે કરીશું ચોકડી ગુણાકાર. આનાથી સમીકરણ એકદમ સીધું અને સરળ થઈ જશે. પહેલું પગલું પાર. હવે બીજા સ્ટેપમાં આપણે વિભાજનનો નિયમ વાપરીશું અને કૌંસને ખોલીશું. આવું કરવાથી આપણને મળશે 25x ઓછા 10 બરાબર 14x ઓછા 21. જુઓ, આપણે ધીમે ધીમે જવાબની નજીક પહોંચી રહ્યા છીએ. હવે બધું વ્યવસ્થિત કરવાનો સમય. આપણે બધા x વાળા પદોને એક બાજુ ભેગા કરીશું અને બધી સંખ્યાઓને બીજી બાજુ. આમ કરવાથી આપણને મળશે 11x બરાબર ઓછા 11. હવે તો ઉકેલ બસ એકદમ સામે જ છે. અને અંતે આપણને જવાબ મળી ગયો, x બરાબર ઓછા 1. આ આખી પ્રક્રિયા શું બતાવે છે? એ જ કે ભલે કોઈ સમસ્યા શરૂઆતમાં ગૂંચવણભરી લાગે, પણ જો આપણે તર્કબદ્ધ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો તેનો ઉકેલ ચોક્કસ મળે છે. તો બીજગણિત આપણને અજ્ઞાતને શોધવા માટેના સાધનો આપે છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે સમસ્યાઓને તોડીને વ્યવસ્થિત રીતે તેનો ઉકેલ લાવી શકાય. તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે બીજા કયા અજ્ઞાતનો ઉકેલ શોધી શકીએ.